એલપીજી લઈને જગવસંત જહાજ કંડલાવ્યું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 42,000 ટન એલપીજી લઈને આવેલું જગવસંત નામનું જહાજ હોર્મુઝ થઈને કંડલા બંદર પહોંચી ગયું છે. ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી 32 પાઠ્યપુસ્તકોમાં ફેરફાર થશે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. એક સર્વે મુજબ 59% અમેરિકનો ટ્રમ્પના ઈરાન યુદ્ધથી નારાજ છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધને પગલે દેશમાં વાણિજ્યિક એલપીજી ઉપર લગાવેલ 50%નો કાપ હવે ઘટાડીને 30% કરાયો છે. એક રિપોર્ટ અનુસાર ઈરાન યુદ્ધ દરમિયાન રશિયા તેલમાંથી દરરોજ 7,000 કરોડ રૂપિયા કમાઈ રહ્યું છે. મધ્ય પૂર્વ યુદ્ધમાં મધ્યસ્થી કરવાની ઓફર કરનારા પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર હુમલો કર્યો છે અને દુનિયામાં તેની ભારે નિંદા થઈ છે. કેન્દ્ર સરકારનો નિર્ણય. કેન્દ્ર સરકારે હવે દર 15 દિવસે ઓઇલની કિંમતોની સમીક્ષા કરશે તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે. અમેરિકી રિપોર્ટમાં મોટો ખુલાસો. ચીની ચિપ્સથી સજ્જ થશે ઈરાનના ડ્રોન અને મિસાઇલો. યુદ્ધના મેદાનમાં નવો વળાંક. ભારતમાં આઈએસઆઈએસ અને અલ કાયદા સાથે જોડાયેલા 12 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. યુએનમાં ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે હોર્મુઝમાં દુશ્મન જહાજોને રોકવાનો અમને કાયદેસર અધિકાર છે. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.